ચાલો અહીંયા જોઈ લ્યો તમે જ્યારે વોશિંગ મશીનની સ્વિચ ચાલુ કરશો ને તો આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખજો। આ પાણી લેવાનો પાઇપ છે, આ બ્લુ કલરનો, આ તમે આમ નળમાં લગાવો ને તો નળમાં જ્યારે બી તમે સ્વિચ ચાલુ કરી તો નળ ફરજિયાત ચાલુ જ હોય છે। અને આ જે ગ્રે કલરનો પાઇપ છે, પાણી કાઢવાનો પાઇપ છે, આને આમ છૂટું મૂકી દેવાનું છે જ્યારે બી તમે સ્વિચ ચાલુ કરો ત્યારે। અહીંયા આવી જાઓ। આ જે મારું સ્ટીલનું ટબ છે, આ સ્ટીલના ટબમાં તમારે કપડાં ગણીને નાખવાના છે, 10 કપડાં નાના અને 10 કપડાં મોટા, ખાસ ધ્યાન રાખજો। પછી આ દરવાજો તમે બંધ કર્યો। હવે તમે કપડાં ધોવાનું પાવડર વાપરો કે લિક્વિડ વાપરો, આ તમારે ડાબી બાજુ નાખવાનું છે। અંદાજે તમે 15થી 18 કપડાં નાખ્યા નાના મોટા મળીને તો ઘર વપરાશની ઓછામાં ઓછી 3 ચમચી જોઈશે, એ પછી પાવડર હોય કે લિક્વિડ હોય। આ જે વચ્ચેનું છે આમાં તમારે સોફ્ટનર નાખવાનું છે। સોફ્ટનર જે ઇઝી અને કમ્ફર્ટ 2 બ્રાન્ડનું આવે છે, જે કપડાને નરમ રાખે છે અને ખુશ્બુ આપે છે। આ જે જમણી બાજુ છે એ કાયમ ખાલી રહેશે, આમાં કંઈ નાખવાની જરૂર નથી। હવે આ છે ને ટચ છે, તમે પાવર ઓન અહીંયાથી કરવાનું છે, 2 સેકન્ડ પકડી રાખવાનું એટલે મશીન ચાલુ થશે। તો આ જો કોટન પર આવ્યું, કોટનના કપડાં હોય તો એમાં 1 કલાક ને 27 મિનિટ તમારે અંદાજે બતાવે છે। કપડાનું વજન કરીને ટાઈમ વધઘટ થશે। કોટનના કપડાં હોય તો તમે પાવર ઓન કર્યું, અહીંયા તો છીએ જ આપણે, ખાલી સ્ટાર્ટ કરી દેવાનું આ સ્વિચથી। આ તમારું મશીન જો લાઇટ બંધ ચાલુ થાય છે એટલે ચાલુ થઈ ગયું। બીજા દિવસે તમે મશીન ચાલુ કરશો, આ જે બટન છે આને દાબી રાખશું। હવે આ જે કોટનના કપડાં નથી, આ છે તમારે ઈ કોટન, એટલે મશીન ચાલશે અટકશે, ચાલશે અટકશે, કપડાને પલાળીને ધોશે। એની નીચે છે સિન્થેટિક। સિન્થેટિકનો મતલબ છે નાયલોન કપડાં, પોલિસ્ટર કપડાં અને સાડી। હાઇજીન સ્ટીમનો મતલબ છે તમારે બીમાર માણસના કપડાં, જે હોસ્પિટલાઇઝ થયો હોય, જેને પરસેવાની ને બધી પ્રોબ્લેમ હોય એમના કપડાં। આ છે તમારે રિન્સ અને સ્પિન, એટલે કે હાથથી ધોયેલા કપડાં દોડ કાઢવું અને કોરા કરવા। એની નીચે છે ડ્રમ ક્લીનનો પ્રોગ્રામ। આ પ્રોગ્રામ 15 દિવસમાં એકવાર તમારે યુઝ કરવું, સાદા પાણીથી, એમાં કંઈ નાખવાની જરૂર નથી। ડ્રમ ક્લીન પર આવીને ખાલી તમારે અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું, 15 દિવસમાં એકવાર। એની નીચે છે ડાઉનલોડ। ડાઉનલોડમાં તમારે ટવાલ ધોવાના છે। પછી આવશે તમારે બેડિંગ। બેડિંગનો મતલબ છે ચાદર ચારસા। ડબલ બેડની ચાદર હોય તમારે 2 કપડાની 1 ગણવી। પછી છે વુલન, એટલે કે શરદીના કપડાં, ડેલિકેટ પતલા કપડાં। આ આવશે જેનો કલર છૂટતો હોય, એ અલગ અલગ કપડાં ધોવા હોય એના માટે। પછી રહેશે ઇન્ટેન્સ કોલ્ડ। આ પ્રોગ્રામમાં તમને પાણી ઠંડુ મળશે, એટલે રોજના કપડાં હોય આપણા તે આમાં ધોઈ શકો છો ઠંડા પાણીમાં। એની ઉપર છે લેસ માઇક્રોફાઈબર, વેલ્વેટથી ઓછા નરમ કપડાં આવે છે, એકદમ નરમ કપડાં એના માટે। પછી છે તમારે સુપર સ્પીડ। રોજના કપડાં તમારે આ પ્રોગ્રામમાં ધોવાના છે। અને આ છે ક્વિક વોશ। ક્વિક વોશનો મતલબ છે 5 કપડાં 15 મિનિટમાં, બહુ મેલા નહીં હોય, 1 કલાક પહેરેલા છે, ફટાફટ ધોઈ નાખવા છે એના માટે।
હવે હાથથી ધોયેલા કપડાં તમારે ખાલી કોરા કરવા હોય ને તે આ બટન દાબજો, તે ચાલુ થયું મશીન. હવે આ રાઉન્ડ સિમ્બોલ છે, આ જે સિમ્બોલ રહ્યું આને દાબી રાખવાનું. તે 15 મિનિટ આવી પછી તમારે અહીંયાથી સ્ટાર્ટ કરી દેવાનું, એટલે કપડાં ખાલી કોરા કરવાનું સિસ્ટમ ચાલુ થઈ જશે.